नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंदारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। स्वानुभूति दर्शन प्रसममूर्ति पूज्य बहन श्री चंपाबेननी સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે પ્રશ્ન 122 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ પ્રશ્ન 123 થી સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 89. 122માં પ્રશ્નના સમાધાન પછીથી અહીંયા પ્રશ્ન છે, સ્વભાવનું ગ્રહણ થતું નથી એટલે દુઃખ થાય છે, આકુળતા થાય છે, તો શું કરવું? સ્વભાવનું ગ્રહણ થતું નથી એટલે દુઃખ થાય છે, આકુળતા થાય છે, તો શું કરવું? પૂજ્ય બેન શ્રી સમાધાન આપે છે કે દુઃખ થાય તે ભાવના રૂપે હોવું જોઈએ, આકુળતા રૂપે નહીં. આકુળતા રૂપે દુઃખ ન થાય. દુઃખ તો એ રીતે થાય, ભાવના રૂપે એમ કહેવાય કે આ સ્વભાવ ગ્રહણ નથી થતું, એમ ની લગ્ની લાગી હોય એટલે. પણ એમાં આકુળતા રૂપે દુઃખ થાય એમ ન હોય, કે કોઈ પ્રકારે આ જ્ઞાન પણ ન હોય. પણ બેનશ્રી કહે છે કે ક્યાંય ગમે નહીં, શુભાશુભમાં ક્યાંય ચેન પડે નહીં, તો અંદર પોતાને ગ્રહણ કરે. બહારમાં ક્યાંય ગમે નહીં તો પોતાને ગ્રહણ કરે. પણ ગભરામણ થઈ જાય એમ નહીં. ભાવના એમ હોય કે ક્યાંય ચેન નથી પડતું, સ્વભાવને ગ્રહણ કરી લો. દુઃખની પાછળ એમ આવવું જોઈએ કે સ્વભાવ ગ્રહણ કરવું, સ્વભાવ ગ્રહણ કરવું. દુઃખ દુઃખરૂપ રહી જાય તો કારણ ન બને. દુઃખ દુઃખરૂપ રહી જાય તો કારણ ન બને. દુઃખમાંથી સ્વભાવ ગ્રહણ કરવા તરફ પરિણતિ જાય તો કારણ બને. બેનશ્રી કહે છે કે પ્રયત્ન કરવો, આકુળતા થવા ન દેવી. પ્રયત્ન જરૂર કરવો પણ આકુળતું થવા ન દેવી. રુચિ વધારવી, બસ કેમ કરીને સ્વભાવને ગ્રહણ કરવું. જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છે તેની શ્રદ્ધા કરવી, તેનું જ્ઞાન કરવું અને તેમાં લીનતા કરવી. ખરું આ કરવાનું છે. એટલે એમાં દુઃખની વાત ન હોય, પરંતુ એક તરફનો વધારે પુરુષાર્થ કરવાનો છે એમ હોય. 123માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે, गजसुकुमार मुनिराज ने सिर पर सगड़ी जल रही थी, उस समय मुनिराज का उपयोग आत्मा में था? गजसुकुमार ने નિમનાથ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી અને પછી સ્મશાનમાં આવી અને ગજસુકુમાર ઉભા રહી જાય છે અને પછી એમના માથા ઉપર પેલું એમ જે પાલિકા સાથે એમનું વ્યભિચાર થયું હતું. લગ્ન તો નહોતા થયા પણ તો એનો પિતા આવે છે અને જુએ છે એટલે હૃદય ભરાય છે અને પછી એમના માથા ઉપર એક તે માટીની પાળ બાંધી અને એની અંદર કોળસા સળગતા મૂકે છે. એ સગડી એની વાત કરી છે કે गजसुख कुमार मुनिराज के सिर पर सगड़ी जल रही थी, उस समय मुनिराज का उपयोग आत्मा में था. गजसुख कुमार तो ધ્યાનમાં હતા. समाधान में बेनश्री કહે છે કે मुनिराज का उपयोग भगवान आत्मा में था. भगवान आत्मा એટલે પોતાનો આત્મા, એમાં પોતાનો ઉપયોગ હતો. सगड़ी जल रही थी मगर सगड़ी सगड़ी में रह गई और उपयोग
स्वानुभूति में ऐसा चला गया कि श्रेणी चढ़कर केवल ज्ञान हो गया। પોતાના સ્વભાવમાં એવા સ્થિર થઈ ગયા કે કેવળ જ્ઞાન થઈ ગયું। उपयोग स्वानुभूति में ऐसा चला गया कि श्रेणी चढ़कर केवल ज्ञान हो गया। उपयोग चैतन्य लोक में चला गया तो शरीर में क्या होता है उसका ध्यान भी नहीं रहता। उपयोग स्वમાં વળી જાય પછી બહારમાં કોઈનું ध्यान रहતું નથી। शरीर और शरीर की वेदना पर ध्यान नहीं रहता। तो एवा मुनिराज प्रचुर संवेदन सहित एमनी बात है। स्वरूपમાં એવા એકાગ્ર થઈ જાય છે। શ્રેણી ચડે છે તો કેવી એકાગ્રતા હોય ત્યારે શ્રેણી ચડે ને, કઈ એમને શ્રેણી ચડે છે। મુનિ દશામાં 7મા ગુણસ્થાન વાળા પણ ઘણા અને એમાંથી પણ કોઈક જ શ્રેણી ચડે। ભગવાનના વખતમાં પણ કઈ બધા મુનિ છે એમને કેવળ જ્ઞાન થઈ જાય છે એમ નથી હોતું। કેવી એકાગ્રતા હશે એનો વિચાર કરવાનો। અને એવી એકાગ્રતા સ્વરૂપમાં એવી એકાગ્રતા સ્થિર થઈ જાય કે શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે। शरीर और शरीर की वेदना पर ध्यान नहीं रहता। जो उपयोग बाहर आए तो मस्तक पर सगड़ी है ऐसा ज्ञान हो। उपयोग तो अंदરમાં સ્થિર થઈ ગયો છે, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એમને उपयोग બહારમાં આવતો જ નથી। पर गजसु कुमार मुनिराज तो भीतर में गए सो गए। श्रेणी लगा दी, बाहर आए नहीं, सगड़ी सगड़ी में रह गई और चैतन्य चैतन्य लोक में चला गया। केवल ज्ञान हो गया, सब लोकालोक का प्रकाश हो गया। सर्वज्ञता प्रकट थाय ने, केवल ज्ञान थाय એટલે સર્વજ્ઞતા પ્રકટ થાય એટલે લોકાલોક પ્રકાશ થયો એટલે લોકાલોકનું જ્ઞાન થઈ ગયું। चैतन्य के अनंत गुण पर्याय का वेदन हो गया। चैतन्य की स्वानुभूति का पूर्ण वेदन हो गया। 124માં પ્રશ્નનું સમાધાન થયું। પછી પ્રશ્ન છે, इष्टोपदेश में आता है कि ज्ञानी देखते हुए भी नहीं देखता, ज्ञानी देखते हुए भी नहीं देखता, चलते हुए भी नहीं चलता, तो क्या विकल्प में आने पर भी ऐसा रहता है? इष्टोपदेश में वो आवे छे, ज्ञानी देखे छे छता पण ए जोतो नथी, चाले छे तो ए चालतो नथी। तो ज्ञानी છે એ કઈ નિર્વિકલ્પ ધ્યાનમાં જ સતત એમ હોય છે એમ નથી, વિકલ્પમાં હોય, સ્વવિકલ્પ દશામાં હોય। તો પછી પ્રશ્ન થયો કે તો સ્વવિકલ્પ દશામાં પણ એમ જ હશે? ज्ञानी देखते हुए भी नहीं देखता, चलते हुए भी नहीं चलता, तो क्या विकल्प में आने पर भी ऐसा रहता है? બહુ સરસ પ્રશ્ન કર્યો છે। કેવી રીતે હશે એમ આ વાત જે કરી અને ઇષ્ટોપદેશમાં આવેલી વાત છે એટલે એમાં કાંઈ બીજી વાત તો હોય નહીં, કોઈ આશંકાએ કરવા જેવું નથી, એમ જ છે। બેનશ્રી એનું સમાધાન આપે છે, કહે છે કે ज्ञानी का उपयोग बाहर आवे तो भी वह देखते हुए नहीं देखता। ज्ञानी की दृष्टि चैतन्य पर रहती है, बाहर उपयोग होवे तो भी दृष्टि तो चैतन्य पर रहती है। क्षण क्षण नायक की धारा चलती है, ज्ञानी की दृष्टि पलट गई है। दरेक क्षणे क्षणे नायकनी धारा चालती होय, भले ने उपयोग 12માં હોય, બધું 12માં દેખાય છે, જ્ઞાનનું જ્ઞેય છે, એના સંબંધીનો કોઈ વિકલ્પ કદાચ આવતો હોય તો પણ દ્રષ્ટિ તો કે છે કે દ્રષ્ટિ તો ચૈતન્ય પર રહેતી રહે, એટલે દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ છે, પોતે ભગવાન આત્મા એની જ દ્રષ્ટિ રહે છે। એને એટલા માટે જ એમ કહેવામાં આવ્યું કે જ્ઞાની દેખે છે છતાં પણ નથી જોતા। ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે બાયમાં, પણ એ વિષય સાથે જોડાતા નથી।
દ્રષ્ટિ સ્વરૂપ તરફ એટલી બધી રહે છે कि बाहर उपयोग होवे तो भी दृष्टि तो चैतन्य पर रहती है। क्षण क्षण नायक की धारा चलती है। ज्ञानी की दृष्टि पलट गई है। ज्ञानी की दृष्टि पलटाई गई है। एकत्व बुद्धि टूट गई है। मैं ज्ञान गायक हूँ, गायक हूँ, गायक हूँ, ऐसी गायक की धारा रहती है। इसलिए वह चलते हुए भी नहीं चलता, देखते हुए भी नहीं देखता। ज्ञानी की दृष्टि गायक पर है तो वेद ज्ञान की धारा चलती है कि ये पग चलता, पैर चलता है। वेद ज्ञान की धारा चलती है कि ये पैर चलता है, मैं नहीं चलता। मैं ज्ञान हूं ऐसा विकल्प नहीं। जो જ્ઞાયકની ધારા ચાલે ને પાછું એમાં એમ વિકલ્પ ના આવે હું તો જ્ઞાયક એમ પણ નહીં, તો જ્ઞાયક સાથે એની સાથે એની દ્રષ્ટિ કરીને એમાં રોકાઈ રહ્યો હોય, નિર્વિકલ્પ ધ્યાન નથી, ઉપયોગ બહાર છે છતાં પણ પોતે જે છે એનું જ લક્ષ્ય રહે છે, એટલે બહારમાં દેખાય છે, ચાલે છે, બધું થયા કરે. આપણે ચાલતા ચાલતા કંઈક વિચાર કરતા કરતા ક્યાંના ક્યાં પહોંચી જઈએ છીએ, ક્યાં ખ્યાલ રહે છે. આવું તો બને છે ને. તો એવી રીતે જ્ઞાની ધર્મીને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી હોય અને ચાલતા હોય, જોતા હોય આજુબાજુમાં બધું, પણ તો એનું કંઈ એમને જ્ઞાન ભાન હોતું નથી. એ સંબંધીના વિકલ્પો ઉઠતા નથી, એના વિચારો કરતા નથી. જ્યાં અંતરમાં એકાગ્રતા કરી છે એકાગ્રતામાં જ રહે છે. સામાન્ય વ્યવહારમાં પણ આવું તો જોવામાં આવે છે. વ્યક્તિના મનમાં એક વાત આવી ગઈ હોય અને એ વાતને વિચારતો વિચારતો કે આનો ક્યાં ચાલ્યો જાય, આજુબાજુમાં શું હતું, કંઈક હતું, તો એને ખ્યાલ ના આવે. કેટલું ચાલી ગયો એ પછી ખબર પડે કે આટલે દૂર આવી ગયો હું તો. આવું તો બને છે ને વિચારમાં ને વિચારમાં. તો અહીંયા તો વિચાર નથી, કોઈ વિકલ્પ નથી, પરંતુ દ્રષ્ટિ એવી આત્મા તરફ છે. એટલે કે છે કે ज्ञानी की दृष्टि ज्ञायक ऊपर है तो वेद ज्ञान की धारा चलती है कि ये पैर चलते नहीं, मैं नहीं चल, पैर चलते हैं, मैं नहीं चलता, पग चाले से હું નથી ચાલતો, मैं ज्ञायक हूँ ऐसा विकल्प नहीं, पर सहज ज्ञायक की धारा चलती है. ज्ञायक 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 ની ધારા ચાલે છે. અને આગળ પણ કહે છે કે आंख तो जड़ है, आंख से मैं नहीं देखता, मैं तो गायक हूं, शरीर से चलने वाला मैं नहीं, मैं तो गायक हूं. ऐसी गायक की धारा ज्ञानी की चलती है. बाह्य दृष्टि नहीं है, दृष्टि भीतर में चली गई है. एकत्व बुद्धि टूट गई है, कर्ता बुद्धि टूट गई है, और स्वभाव को जानने देखने वाला मैं हूं ऐसी सहज दशा हो गई है. એટલે આ વાત કરવામાં આવી છે કે એ જુએ છે છતાં પણ જોતા નથી, એ ચાલે છે પણ છતાં ચાલતા નથી. આવી જ્ઞાનીની દશા હોય છે. મુનિરાજની આવી દશા હોય છે. સવિકલ્પ દશાની અંદર એ નીકળ્યા હોય તો પોતાની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી હોય અને એ એમાં જ રહ્યા હોય. બહારમાં જે કંઈ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે કંઈ ખ્યાલમાં આવતું હોય એના વિકલ્પમાં મુનિ ચાલ્યા જતા નથી. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પાંચમા ગુણસ્થાન વાળા જીવને આવું હોય. ચોથા ગુણસ્થાને તો કોઈકને હોય, પરંતુ પાંચમા ગુણસ્થાને પણ આવું તો હોય. મુનિ ન હોય તો પણ હોય. કેમ કે વારંવાર સ્વરૂપમાં જાય છે ને, એકાગ્રતા કરે છે ને, એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. આગળ કહે છે 125માં પ્રશ્નનું સમાધાન થયું. હવે આગળ કહે છે, પ્રશ્ન કરે છે 126મો કે ત્રિકાળી ધ્રુવ અને પર્યાય વચ્ચે પ્રદેશ ભિન્નતા કઈ રીતે છે? ભાવ ભિન્નતા તો સમજાય છે, પણ પ્રદેશ ભિન્નતા કઈ રીતે છે? જો આ પ્રશ્ન બહુ સમજવા જેવો છે. કોઈક વખત ગુરુદેવે એમ પણ વાત કરી હોય કે પર્યાયના અને દ્રવ્યના પ્રદેશ કઈ ભિન્ન નથી, એ રીતે પણ વાત કરી હોય. અને કોઈક વખત જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવે છે ત્યારે એમ કહે છે કે પર્યાયના પ્રદેશ પણ જુદા,
તો જે અપેક્ષાથી જે વાત ચાલતી હોય એ અપેક્ષાથી એ વાતને સમજવાની છે. ત્રિકાળી ધ્રુવ એમ જ્યારે કહ્યું એટલે પછી સમજવું કે ધ્રુવનું લક્ષ કરાવવું છે ત્યારે પર્યાયને જુદી બતાવે. પર્યાય એ દ્રવ્યની જ છે, પણ જે પલટે છે એવો અંશ છે. કે ત્રિકાળી ધ્રુવ અને પર્યાય એ વચ્ચે પ્રદેશ ભિન્નતા કઈ રીતે છે, પ્રદેશ એના જુદા જુદા કઈ રીતે? વાસ્તવમાં પ્રદેશ જુદા નથી, એ દ્રવ્યના જ પ્રદેશ છે. જે પર્યાય પલટે છે તો પર્યાયના પ્રદેશ એ જ છે. હા, કોઈ અપેક્ષાએ એમ પણ ગુરુદેવે સમજાવ્યું છે કે એ સપાટી છે, એ ઉપર ઉપર છે, પર્યાય છે તે ઉપર ઉપર તરે છે, અને પેલું તો મોટું દળ છે દ્રવ્ય તો, એટલે એમ પ્રદેશ ભિન્નતા કોઈ અપેક્ષાએ ગુરુદેવે એમ પણ સમજાવ્યું છે. પણ અહીંયા બીજી વાત છે. ત્રિકાળી ધ્રુવ અને પર્યાય વચ્ચે પ્રદેશ ભિન્નતા કઈ રીતે છે? ભાવ ભિન્નતા તો સમજાય છે. પર્યાય ભાવ અને ત્રિકાળી ધ્રુવ ભાવ એ તો જુદા છે. ધ્રુવ ભાવ તો એવો એક સરખો રહે છે અને પર્યાય ભાવ કેવો છે? પલટે છે. એટલે ભાવ ભિન્નતા તો સમજાય છે, પણ પ્રદેશ ભિન્નતા કઈ રીતે છે? તો એને સમજવાનું છે કે અપેક્ષાથી વાત કરવામાં આવી હોય, વાસ્તવમાં જે દ્રવ્યના પ્રદેશ છે એ પ્રદેશ પર્યાયના હોય છે. તો બેનશ્રી એનું સમાધાન એ જ રીતે આપે છે કે દ્રવ્ય દ્રષ્ટિના બળે એમ કહેવાય કે પર્યાયના પ્રદેશ ભિન્ન છે. દ્રવ્ય દ્રષ્ટિના બળે એમ કહેવાય કે પર્યાયના પ્રદેશ ભિન્ન છે. દ્રવ્યમાંથી પર્યાય આવે છે, બરાબર જ છે ને? પર્યાય તો દ્રવ્યની છે ને, એટલે પણ દ્રવ્ય દ્રષ્ટિમાં એકલું દ્રવ્ય ગ્રહણ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિમાં જે ગ્રહણ થાય છે એ ધ્રુવ, ત્રિકાળી ધ્રુવ વસ્તુ એ ગ્રહણ થાય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિમાં એકલું દ્રવ્ય ગ્રહણ થાય છે, અને પર્યાય ગૌણ થાય છે. પર્યાય એ વખતે ગૌણ થાય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિના બળમાં પ્રદેશ ભેદ છે એમ કહેવાય. વાસ્તવમાં છે એમ નહીં, પણ આ રીતે કહેવાય. દ્રવ્ય દ્રષ્ટિમાં એકલું દ્રવ્ય ગ્રહણ થાય છે અને પર્યાય છે એ ગૌણ થાય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિના બળમાં પ્રદેશ ભેદ છે એમ કહેવાય. વાસ્તવમાં એમ છે એમ નથી. એકાંતે કઈ પર્યાયના પ્રદેશ જુદા એવું વસ્તુ સ્વરૂપ નથી. એવું એકાંત કરવા જેવું નથી. પર્યાયના પ્રદેશ જુદા એમ નથી. પર્યાય જેવો ક્ષણ પૂરતો મારો સ્વભાવ નથી. પર્યાય એક ક્ષણની, એક સમયની, તો સ્વભાવ છે કઈ એ એક સમયનો નથી. એટલે કે છે કે પર્યાય જેવો ક્ષણ પૂરતો મારો સ્વભાવ નથી. હું શાશ્વત આત્મા છું. ત્રણેય કાળે એક રૂપ રહેતો ભગવાન આત્મા શાશ્વત છું. એવી દ્રવ્ય દ્રષ્ટિની અંદર એકલું દ્રવ્ય જ દેખવામાં આવે છે. એ દ્રવ્ય જ દેખવામાં આવે છે. એકલું દ્રવ્ય જ, ત્રિકાળી વસ્તુ જે બદલાતી નથી, ધ્રુવ છે, એ જ દેખવામાં આવે છે. એ દ્રવ્ય દ્રષ્ટિમાં એ જ એનું જ લક્ષ કરવામાં આવે છે. એકલા દ્રવ્યનું જ જોર રહે છે. માટે એ વખતે પર્યાય નથી એમ નથી. પર્યાય તો છે, પણ પર્યાય ગૌણ થઈ જાય છે. માટે પર્યાયનો ભાવ ભિન્ન છે અને તેનાથી તેના ક્ષેત્ર પણ ભિન્ન છે એમ દ્રવ્ય દ્રષ્ટિ કહી દે છે, અથવા તો દ્રવ્ય દ્રષ્ટિ કરતા એમ કહેવાય છે. દ્રવ્ય દ્રષ્ટિમાં પર્યાયનો ભાવ ભિન્ન છે અને પ્રદેશ પણ ભિન્ન છે. એ વખતે કોઈ વિકલ્પ નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં એવો વિકલ્પ નથી ઉઠતો કે અત્યારે મને દ્રવ્ય દ્રષ્ટિમાં દ્રવ્યનો ભાવ છે, પર્યાયનો ભાવ નથી, એટલે અત્યારે એ પ્રદેશ જુદા, એવો કોઈ વિકલ્પ ઉઠતો નથી. પણ દ્રષ્ટિ એવી દ્રવ્યમાં રહી છે, એકાગ્રતા એને વિશે જ છે, એટલે એને પછી પર્યાય એ વખતે ગૌણ થઈ જાય છે. અને પર્યાય ગૌણ થઈ જાય છે એટલે અપેક્ષાથી એમ કહ્યું કે જેને ગ્રહણ કરવામાં આવ્યું એ દ્રવ્ય, તો એ અપેક્ષા એમ કહેવામાં આવ્યું કે આ દ્રવ્યનો ભાવ છે. પર્યાય જે સમય સમય બદલાય છે એ પર્યાય ભાવ નથી. દ્રવ્ય ભાવ છે ને દ્રવ્ય ભાવ છે, તો પછી એનું
ક્ષેત્ર પણ જે પર્યાય જે છે એનાથી જુદું, એમ અપેક્ષાથી કહેવામાં આવે. એટલે પ્રદેશ પણ જુદા. પણ જ્ઞાનમાં જણાય છે કે જે આ દ્રવ્ય છે તેમાંથી આ પર્યાય ઉત્પન્ન થાય છે. દ્રવ્યની જ પર્યાય તો છે ને. સમયે જે પર્યાય એક પછી એક નવી થઈ રહી છે, પર્યાય કોની છે? દશા કોની છે? દ્રવ્યની તો છે. એટલે જ્ઞાનમાં તો એમ નિર્ણય છે કે એક સમયની પર્યાય, બીજા સમયની પર્યાય, ત્રીજા સમયની પર્યાય, એક પછી એક પર્યાયો એ પ્રગટ પ્રક્રિયાઓ થાય છે. પૂર્વની પર્યાયો જે છે તે દ્રવ્યમાં વિલીન થઈ જાય છે. આખો પર્યાયનો પ્રવાહ છે, તેમાંથી એક પર્યાય એક પ્રગટ છે એટલે એનો ઉત્પાદ છે, અને પૂર્વની પર્યાયનો એ વખતે વ્યય એટલે કે વિલીન થઈ જાય છે. એવો આખો પ્રવાહ છે, એમાં વિલીન થઈ જાય છે. એટલે જ્ઞાન તો બરાબર એમ જાણે છે. કહે છે કે પણ જ્ઞાનમાં એમ જણાય છે કે જે આ દ્રવ્ય છે તેમાંથી આ પર્યાય ઉત્પન્ન થાય છે. પર્યાય ક્ષણ પૂરતી છે અને હું ત્રિકાળ છું. આમ દ્રવ્યને અને પર્યાયને બંનેને જાણનારું જ્ઞાન અપેક્ષાથી સમજે છે. જ્ઞાનમાં તો એમ બરાબર સ્પષ્ટ છે. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતામાં પર્યાય ગૌણ થાય છે, તેથી ભાવ ભિન્નતા ભાસે છે. પર્યાય ભાવ અને દ્રવ્ય ભાવ જુદો, એમ દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતામાં પર્યાય અને આ દ્રવ્ય એના ભાવ ભિન્ન ભાસે છે. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતામાં પર્યાય ગૌણ થાય છે અને તેથી ભાવ ભિન્નતા ભાસે છે. ત્યારે સાથે ક્ષેત્ર ભિન્નતા છે એમ દ્રષ્ટિના જોરમાં આવે છે. પોતે જેને ગ્રહણ કરે છે બસ કે એનું તો ક્ષેત્ર જુદું, એમ આખો ભાવ થાય. આ જ વસ્તુને એ ગ્રહણ કરે છે એમ દ્રષ્ટિના જોરમાં આવે છે. એ વખતે કોઈ એવા વિકલ્પ હોતા નથી. આ તો સમજાવવા માટે વાત છે. આખો કહેવાનો આશય તો એટલો જ છે કે દ્રવ્ય તરફ દ્રષ્ટિ થઈ છે તો દ્રવ્ય તો અનંત ગુણનો સમૂહ છે, તો અનંત ગુણનું ભવન જે છે એ જ લક્ષમાં આવે છે, અને અનંત ગુણ જ્યાં રહ્યા છે એ જ લક્ષમાં આવે છે, એ જ પોતાનું સ્વરૂપ એ જ લક્ષમાં આવે છે. એટલે અહીંયા કહે છે કે એમ દ્રષ્ટિના જોરમાં આવે છે. એટલે કે છે આગળ કે આ પર્યાય પણ ક્ષણ પૂરતી છે, એટલા પૂરતો હું નથી. હું તો ત્રિકાળ શાશ્વત છું, હું તો અનાદિ અનંત છું. આ રીતે ચિંતવન પહેલા કરેલું છે, આ રીતે ચિંતવન થયું છે અને એ આગળ વધ્યો છે. અને એમ ચિંતવન થયા પછીથી જ્યારે દ્રષ્ટિ કરે છે, દ્રવ્યની દ્રષ્ટિ કરે છે, ત્યારે કહે છે કે આ રીતે દ્રષ્ટિ તો એકલા ધ્રુવ અસ્તિત્વ ઉપર જ છે. ધ્રુવ અસ્તિત્વ ઉપર જ દ્રષ્ટિ છે. ત્યારે પરિણમન કે કોઈ ભેદ ઉપર હોતી નથી. પરિણમન ઉપર દ્રષ્ટિ હોય તો પર્યાય ઉપર દ્રષ્ટિ થઈ ગઈ. ભેદ ઉપર પણ દ્રષ્ટિ નથી કે આ પર્યાય ને આ દ્રવ્ય ને આ ગુણ ને એવી કોઈ દ્રષ્ટિ જ નથી. અખંડ અભેદ વસ્તુ ધ્રુવ ત્રણેય કાળ જે એક સરખી રહે છે એના ઉપર દ્રષ્ટિ છે. ત્યારે પર્યાયનો વિકલ્પ ક્યાંથી ઉઠે? માટે બધું જુદું કરી નાખે છે. કે છે કેટલા ધ્રુવ અસ્તિત્વ ઉપર જ છે દ્રષ્ટિ, તો માટે બધું જુદું કરી નાખે છે. એટલે કે પેલું પરિણમન કે ભેદ જે છે એનું લક્ષ્ય જ થતું નથી. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતામાં અને તેના બળમાં આમ આવે છે, પણ જ્ઞાન તો સાથે ઊભું છે અને તે બંનેનો વિવેક કરે છે. પર્યાય અને દ્રવ્યનો બંનેનો વિવેક જ્ઞાન તો કરે છે. એ તો જાણે છે કે એટલે કઈ એના પ્રદેશો જુદા એકાંતે એવી વાત નથી, અપેક્ષાથી આખી વાત કરવામાં આવી છે. વધારે સ્પષ્ટ કરતા બેન3 કહે છે કે પર્યાય જો અધ્ધર લટકતી હોય એટલે કે તદ્દન જુદી જ હોય, એના પ્રદેશ તદ્દન જુદા જ હોય તો કહે છે કે પર્યાય જો અધ્ધર લટકતી હોય તો આત્માને વેદન કેમ થાય? કેમ કે વેદન તો પર્યાયમાં થાય છે. આત્મામાં શુદ્ધ પર્યાય અનુભૂતિનું વેદન થાય છે. માટે પર્યાય સાવ જુદી અધ્ધર નથી લટકતી.
આત્માના સ્વભાવમાં પરિણમન થાય છે. અનુભૂતિમાં અનંત ગુણ પર્યાય પરિણમે તેનું વેદન આત્માને થાય છે. જો પર્યાયનું ક્ષેત્ર એકદમ ભિન્ન હોય, તદ્દન ભિન્ન હોય, તો આત્માને વેદન કેમ થાય? એ વેદે છે ને. જ્ઞાન બંનેનો વિવેક કરે છે, જેમ છે તેમ જ્ઞાન તો જાણે છે, પણ દ્રવ્ય દ્રષ્ટિ એટલી બળવાન છે કે તેની મુખ્યતાનું જોર ભાવથી, ક્ષેત્રથી બધી પ્રકારે જુદું પાડી દે છે. દ્રવ્યને જુદું પાડી દે છે. એટલે બીજું એ વખતે કાંઈ હોતું નથી. સાધક દશામાં દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય રહે છે અને તેમાં એમ આવે છે કે હું તો શાશ્વત આત્મા છું, હું તો શાશ્વત આત્મા છું, બીજું કાંઈ નથી. તો એ રીતે આ 126મા પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 126મા પ્રશ્ન સુધી.